Jungle. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારા આજના બધાનું મસ્ત મજાના એક નવા બ્લોગમાં. તો આજ તો સાંજ પડી ગઈ છે અને હમણાંથી બ્લોગ લીધા નથી. આજે પાછો બ્લોગ લઈ લીધો છે. હું ગઈ મારા પપ્પાના ઘરે આણું એટલે ત્યાં રોકાણી હતી, અને હમણાં મને દીપ લઈને આવ્યા છે એટલે પછી હું ઘરે આવતી રહી. મમ્મી જો અંદર અંદર કહે છે કે આણું ગઈ હતી 2-3 દિવસ, એટલે હું ત્યાં હતી એટલે હમણાંથી બ્લોગ લીધા નતા. પછી મહેમાન હતા બધા અને લગ્ન પત્યા એટલે થોડું ઘણું કામ હતું એટલે પછી એ પતાવવાનું હતું. અને ફઈને લોકો જતા રહ્યા ને પછી મેં તમને કીધું હતું ને કે અમારી ફઈની દીકરી લગ્નમાં નથી આવી. મોંઘેરા મહેમાન છે. જો આ શું થયું? લગ્નમાં કેમ ન આવ્યું? અવાજ ના આવતો? અવાજ કોઈ હમણાં પેપર હતું તો પેપર પછી ફૂટી ગયું. નીટ નું પેપર હતું એટલે આ નથી આવી લગ્નમાં. દીપના સગા ફઈની છોકરી છે. આ મોટી છે ને ઓલી નાની હતી ને આવી હતી, અમે તમને બતાવ્યું ગયા બ્લોગમાં. આ મોટી છે અને હવે જો પેપરમાં ન ભળી અને લગ્નમાં ન ભળી, બિચારીને અફસોસ થાય છે. આ જો જ કેવાય, એમાં ભૂતની સિરિયલ જો જેઠાલાલ. મમ્મી અત્યારે રસોઈ કરે છે અને રસોઈમાં મમ્મી જો હું બનાવી, પાવભાજી બનાવી છે. આ બધી બાફી નાખો છો અને પાણી મમ્મી અલગથી કાઢે. તો જો અમારા ઘરે ફિલ્ટર મૂક્યું છે. હમણાં તમને બતાવ્યું નતું, હું ત્યાં હતી ને એટલે હમણાં દીપને પથરી થઈ ગઈ હતી ને પછી ક્ષાર જેવું પાણી હોય ને એટલે પછી ફિલ્ટર મુકાઈ દીધું. મમ્મી જો ઉતાવળમાં પાવભાજી બનાવવાની છે ને એટલે ટાઈમ લાગે ને વેલું બનાવવું પડે. મોડું થાય ને એટલે વહેલું બનાવો. આ બાજુ મેં લોટ બાંધીને મૂકી દીધો છે એટલે રોટલી કરવાની છે ને પાવ પપ્પા લઈને આવ્યા છે ઓફિસેથી. વેલું નહીં ખાવા, તીખું તમ જ ખાવાનું બધે. એમ કહો મને શું કે મને હાસુ જ કહીશ. બહુ તો ગાઈસ અત્યારે અમે લોકો જમવા માટે બેસી ગયા છીએ. જો બધા તે મહેમાન આવ્યા છે. જો મુકેશ મામાનો છોકરો છે, અહીંયા હરેશ મામાના ઘરે રોકાણો છે એટલે જમવા આવે. ખાજે હો. દાદા પપ્પા બા મમ્મી એ બધાને પીરસે છે. મમ્મીને વારો નથી લાગ્યો જમવા માટેનો. રજમ બધા જમવા માટે બેસી છે. સલાડ છે, પાઉંભાજી છે, પાઉં છે, રોટલી છે, પછી સલાડ છે, ડુંગળીનો છે, કાંદા છે, એટલે કાંદા છે, કાકડી છે, ટમેટા છે, પાઉં છે, કેરી છે. જો ભૂખ લાગી તો મેં તો શરૂઆત કરી દીધી હતી ખાવાની. જો છાશ બી છે, છાશ પીવે છે. હાલો બધા જમવા માટે. હાલો. A few moments later. તો ગાઈસ અત્યારે અમે લોકો જમી ગાળવાના મેળામાં આવ્યા છીએ. જો અમે કોણ કોણ આવ્યા તમને બતાવું. જો આ હા બધા મેળામાં આવ્યા છે. હિરલબેન, કિરણભાઈ આગળ ફોન પર છે ને આ અને મતલબ ભાર્ગવીને લઈને આવ્યા છે. ભાર્ગવીને અહીંયા ગમે છે કે નથી ગમતો ખબર નહીં પણ આવે છે ખરી બે. એનું ગમે અમારે તો અમાર પાર્ટનર અમારે ભેગું છે. અહીંયા અમે લોકો મેળામાં આવ્યા છીએ, તમને બતાવું. જો મેળો તો બહુ મસ્ત છે. તો નાના હતા ને ત્યારે મેળામાં થતા પહેલા, ત્યાર પછી આજે પહેલી વખત લગ્ન પછી પહેલી વખત મેળામાં આવીશું. તમને બતાવું આગળ. ટુ બી કન્ટિન્યુ. તો અત્યારે છે ને બધી ખરીદી કરે છે. મેળામાં આવે છે ને એટલે બધા સ્ટોલ લાગેલા છે. બધા સ્ટોલમાં ઊભા રહી ગયા છે. અમે અંદર આ સ્ટોલમાં ગયા હતા હમણાં, પણ ફૂલ ટ્રાફિક હતું ને એટલે અમે અહીંયાથી નીકળી ગયા. અને અહીંયા જો આ લોકો કિચન જોવે છે. બધા મસ્ત મસ્ત કિચન છે છોકરીઓના, એકદમ પાંડા ને એકદમ ટેડી બિયર ને મને બધા બહુ ગમે આવા બધા કિચન. જો પાંડા છે, ઉપર ઢીંગલી છે, પછી ચશ્મા ને એવું બધું મળે. આ લોકો જો હિરલબેન કઈક બતાવે છે અમારી એક્ટિવા માટે. અમારે તો ભાઈ ગાડી ચલાવો છો એ એક્ટિવામાં કે તમારે આવું લેવું હોય તો તમારે આ ગાડી ચલાવો અમારી. અને કિચન જો આ ઊભી રહી કે તારે કઈ નથી લેવું કેમ એને કઈ નથી લેવું, બધું જોવા આવી ખાલી જોયા કરે છે. અને આ બધા પ્લે છે બધી વસ્તુ. તમને આગળ બતાવો. આ બાજુ બધા અલગ અલગ સ્ટોલ બધી જગ્યાએ અલગ અલગ લાગેલા છે. અહીંયા 20-20 ના સેલ એવું બધું બી લાગેલું છે. આ સાઈડ કવરો મળે ને આ બધું નાના બચ્ચાઓ માટે છે. શું કર્યું? લીધી તે ટોપિક કઈ લીધી? કલર નથી બીજા એમ? ગાઈસ અત્યારે છે ને લોકો ગેમ રમવા છે અહીંયા. દીપ ને ભાઈ ને કિરણભાઈ તો લોકો આ ગ્લાસ છે અહીંયા તમને બતાવું છું. આ ગ્લાસ છે ને ગ્લાસ
એને આ બોલ થી મારવાનો, બોલ ત્યાં લાગી જાય તો તમારી જે વસ્તુ જોતી હોય ને વસ્તુ મળે. તો આ લોકો જોવે છે અને આ અમારી જે ઊભા જો હું જોઉં છો તમારે રમો ખાવ મળી જાય બોલ કોક મારી દે તો કાંઈક મળી જાય એવી આશા છે. તો ગાઈસ અહીંયાથી મેળો શરૂ થાય છે. આમ અહીંયાથી જો અહીંયા વોટરફોલ છે, બહુ મસ્ત બધા લોકો ફોટા બહુ પડાવે છે અહીંયા જો. અને આ સાઈડ મેળો ચાલુ થાય છે, જમ્પિંગો છે અને આ સાઈડ ચકડોળ કરે છે ને એવી રીતે. તમને બતાવો ફોટા પાડવાના છે નથી પણ ચકડોળમાં આપણે બે તમારા ભાઈ ના પાડે જ મને. ઈ ના બે આપણે બે જવાનું આમાં હોડી બે હોડી જાવું છે ને બેવું છે ને ગુડી તમે કેવા નહીં ઓકે હીરાબેન હા બી કોણ લાગે કઈ ન થાય ઓય તમે એ ધીમી ચાલો તો કઈ મારા નથી આવ્યું. આ બધા બીકણ બે ભાઈ બેન અમે તો હાલશે અમે જાશું 3 બધા છે ને ફોટો ને બધું પડાવે છે તો અમે લોકો વિચારીએ છીએ કે અમે લોકો ફોટો પડાવી લઈએ. ફોટો પડાવવાનો નીરજ નહીં પડાવો ના પાડે જો વિડિયો બનાવવાનો ફોટો નથી પાડવાનો. ગાઈસ જો અહીંયા જમ્પિંગ છે હું નાની હતી ને ત્યારે બહુ બેસતી જમ્પિંગમાં. તો મારા દેર હું કે તમે કે બેસો ને તો કે છોકરા બહાર પડી જશે ઈ કે છોકરાને હાટુ રહેવા જો હા તો હું નાની નથી તે તૂટી જાય યાર. ઓલા બધા અત્યારે સુરતમાં મોટું જમ્પિંગ આવ્યું છે આપણે ટિકિટ નો ખર્ચો માથે પડશે સામે વાળા. કાઈ માથે ન પડે હો એટલી બધી નથી ચાલી. અમે લોકો રાઈડમાં બેવાનું વિચારીએ છીએ. બેસવા માટે આવ્યા છે આ હોડીમાં. આની અંદર અમે બેસવાના છે આમ આ બે અને આ એક અને ઓલા બે તો છે ને આ ઊભા છે. એ લોકો નથી આવવાના જો અહીંયા ઊભા કેટલું પબ્લિક છે. અમે લોકો હોડીમાં બેઠા હતા બહુ મજા આવી હોડીમાં બેસવાની અને ઉપર નતું ત્યારે પેટમાં એમ કંઈક ખાતું પછી કઈ વાંધો નતો આવતો પણ મજા બહુ આવી. અમે આ બે અને અમે બે ગયા હતા કેવી મજા આવી. અને આ જો બધું ગોતવામાં લેવામાં જ છે મેળામાં એને કંઈ બેસવું જ નથી એટલા માટે. આ સાઈડ ફૂડ સ્ટોલ ને એવું બધું છે પેલા પાછળ વયું ગયું. ગાઈસ અત્યારે અમે લોકો મેળામાંથી પાછા આવી ગયા અને અત્યારે છે ને નીચે બિલ્ડિંગ પોવાયો કરવા માટે પોવાઈ કરે હવે મેં જોયું તો જસ્ટ પહેલી વખત મેરેજમાં છે ત્યારે પહેલી વખત જો તમને બતાવું આવી રીતે કંઈક હોય એટલે કોને ખબર આખી બિલ્ડિંગ નીચે જોવા માટે આવી છે. થોડો અવાજ થશે તમે ચલાવી લીધો.